પ્રેઝ ધ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઇબ્રાહિમે ઇસહાકનું બલિદાન આપ્યું. હવે એ સમયે ઈસાક કેટલા વર્ષના હતા એ કદાચ તમને નથી ખબર કે ઈસાક કેટલા વર્ષના હતા. તો ઘણા બધા લોકો એવું માને છે એ વખતે ઈસાક કદાચ 10-12 વર્ષના હશે, નાના હશે. ઘણા લોકો એવું માને છે કે એનાથી પણ નાના હશે. કોઈક એવું માને છે કદાચ 15-16 વર્ષના હશે. પરંતુ બાઇબલની અંદર એમની ઉંમર લખવામાં નથી આવી, પણ છુપાવવામાં પણ નથી આવી. બસ થોડા અભ્યાસની જરૂર છે. જો આમથી તેમથી અભ્યાસ કરીને એને જુએ ને તો એ વખતે ઈસાકની જે પરફેક્ટ ઉંમર હતી એ જાણવા મળે છે. અને હું અત્યારે એમાં નથી પડતો, પણ ઉંમર તમને જણાવી દઉં. એ વખતે ઈસહાકની ઉંમર હતી 33.5 વર્ષની. ઇબ્રાહિમ 100 વર્ષના થાય છે ત્યારે આ ઈસહાક જન્મે છે. અને ઈસાકના અર્પણ વખતે ઈસાકની ઉંમર જો 33.5 વર્ષની હોય તો ઇબ્રાહિમની ઉંમર 133 વર્ષ. એક સંપૂર્ણ જુવાન વ્યક્તિ, એક સંપૂર્ણ વૃદ્ધ વ્યક્તિ. શું ઇબ્રાહિમ આ ઈસહાકને ઊંચકીને વેદી પર મૂકી શકે? 133 વર્ષનો બુઢો વ્યક્તિ શું 33 વર્ષના જુવાન વ્યક્તિને ઊંચકીને જબરજસ્તીથી વેદી પર બાંધી શકે? શું ખરેખર ઇબ્રાહિમે ઈસહાકને બાંધેલા કે નહોતા બાંધ્યા? શું ખરેખર એમણે છરો ઉગામેલો કે નહોતો ઉગામેલો? સત્ય શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 27 જુલાઈ 2026ની સાલ, અને ઉત્પત્તિમાંથી બાઇબલ અભ્યાસ ચાલે છે. રોજ તેમાંથી 10 સવાલો પૂછવામાં આવે છે. અને આજનો સૌથી પહેલો સવાલ છે, યહોવા યીરે નામ કોણે પાડ્યું? અને એ નામ પાડનાર હતા ઇબ્રાહિમ. અને ઇબ્રાહિમ યહોવા યીરે નામ પાડે છે એની પાછળનું કારણ છે કે ઈસાકનું બલિદાન કરવાનું હતું, અને ઈસાકનું બલિદાન થતું નથી. ઇબ્રાહિમ ઈસાકને બાંધે છે પણ ખરા, છરો પણ ઉઠાવે છે, આ મારવા જાય. જો આ મારો હાથ ખાલી આમ આવતા કેટલી વાર લાગે? અડધી સેકન્ડ લાગે. એ અડધી સેકન્ડ પહેલાં ઈશ્વરનો અવાજ આવે, હે ઇબ્રાહિમ તારા હાથ છોકરા પર ના નાખ. એટલે ઇબ્રાહિમ એકદમ રોકાઈ જાય છે. અને પછી ત્યાં પાછળ એક ઘેટું હતું ને, એ શિંગડાએ ઝાડીઓમાં ફસાયેલું હતું. જાકે જાય પેલો ઘેટો છે ને એનું બલિદાન મને આપી દે. એટલે પછી ઇબ્રાહિમ એ ઘેટાનું બલિદાન આપે છે. વેદી તો બાંધેલી જ હતી, તો વેદી વ્યર્થ પણ ના જવી જોઈએ ને. એટલે બલિદાનનું કામ તો પૂરું થઈ ગયું. શું ઇબ્રાહિમ ઘરેથી બલિદાન લઈને આવેલા? નહોતા આવ્યા. જો એમને વિશ્વાસ હતો કે ઈસાકનું બલિદાન નથી થવાનું તો જોડે ઘેટો લઈને આવવું જોઈએ, પણ ઘેટો લઈને નહોતા આવ્યા. પરંતુ ઈસાક સવાલ પૂછે છે, પપ્પા આપણી પાસે આગ છે, લાકડા છે, છરો છે, બધું જ છે, ઘેટું કહે છે કે તો કે ઈશ્વર જોવે છે ને તો ઈશ્વર મેળવી આપશે. અને પછી જ્યારે ઘેટું મળી ગયું ને ઘેટાનું બલિદાન કર્યું ને પછી ઇબ્રાહિમ એ જગ્યાનું નામ પાડે છે યહોવા યીરે. મોટા ભાગના બાળકો, સેવકો, વિશ્વાસીઓ એ લોકો યહોવા યીરેનો અર્થ નથી જાણતા. બધા એવો અર્થ જાણે છે કે યહોવા યીરે એટલે પૂરું પાડનાર ઈશ્વર, કે ઈશ્વર પૂરું પાડે છે, આવો અર્થ નથી. બાઇબલમાં એનો અર્થ લખેલો છે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે એવો આનો અર્થ થાય છે, આવશે. એનો મતલબ કે આ એક ભવિષ્યવાણી હતી. યહોવા યીરે એક ભવિષ્યવાણી હતી. અને એ જ પહાડ પર, મોરિયા દેશનો એ જ પહાડ પર સુલેમાન રાજા મંદિર બાંધે છે. એ મંદિર નબુકદનેસ્સર રાજા તોડી નાખે છે. અને પછી એઝરા અને નહેમ્યા એ મંદિર ફરી પાછું બાંધે છે. પણ તે લોકો બાંધે છે ને ત્યારે સેમ જગ્યા નથી હોતી. અને આ જે જગ્યા હતી જ્યાં સુલેમાને મંદિર બાંધેલું, એ જ જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ખરું બલિદાન થાય છે, જે બલિદાનની ઈશ્વરને પણ જરૂર હતી
અને આપણને પણ જરૂરી હતી. અને એ જે ઇબ્રાહિમ ભવિષ્યવાણી કરે છે, યહોવા ઈરે એટલે કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે, એ બલિદાન પૂરું પાડવામાં આવ્યું એ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. અને એ ભવિષ્યવાણી યહોવા ઈરે ભવિષ્યવાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સાથે પૂરી થયેલી હતી. જે જગ્યા પર ઇબ્રાહિમે વેદી બાંધેલી એ જ જગ્યા પર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવામાં આવે છે. તમે બાઇબલનો અભ્યાસ કરીને આ બધી કલમો તમે શોધજો, તમને ચોક્કસ મળશે. પરંતુ આપણે બીજાની મહેનતમાં બેસીએ એના કરતાં જરૂર છે આપણે પણ થોડો આગળ વધવાનો પ્રયત્ન કરીએ. પછી બીજો પ્રશ્ન છે, દેવે કોની આંખ ઉગાડી ને તેણે પાણીનો એક કૂવો દીઠો? અને એનો જવાબ છે હાગાર. હવે આ હાગાર જે છે એ ગર્ભવતી થાય છે ઇબ્રાહિમથી. તો ગર્ભવતી થાય છે ને તો સારાને તુચ્છ ગણે છે. એટલે એમ કે જો હું ગર્ભ ધારણ કરી શકું, તારાથી થાય છે આવું? તને છોકરો મળ્યો, તું ગર્ભવતી થઈ, એટલે તું છે તારામાં તો છે જ નહીં, આ વસ્તુ જ નહીં એમ. એટલે પછી સારા શું કરે છે, એ જાણી તો જાય ને કોઈ તુચ્છ ગણે, તમારું કોઈ અવગણના કરે, ઇગ્નોર કરે, તમને ના ખબર પડે. એ સારા શું કરે છે, એને હેરાન કરે છે આ દાસીને. તો હેરાન આટલી બધી થાય છે ને તો ઘર છોડીને ભાગી જાય છે. તો ઈશ્વર એને મળે છે, એ હા કરે, અહીં શું કરે છે કે તો કે મારી શેઠાણી પાસેથી ભાગે, જા પાછી જા કે શેઠાણી નાદીને રહે, ભલે તને હેરાન કરે, સતાવે, એની જોડે જ રહે કે છે. પછી એની જોડે જ રહે છે. ઇસ્માઇલ જન્મે છે. ઇસ્માઇલ 14 વર્ષના થાય છે ત્યારે ઈસાક જન્મે છે. ઈસાકનું દૂધ છોડાવે છે, કદાચ 2 વર્ષ, આપણે માની લે 2 વર્ષ દૂધ પીવડાવ્યું હોય તો પછી ઇસ્માઇલ 16 વર્ષના છે, સમજદાર વ્યક્તિ છે. 16 વર્ષના એ છે ને એની મમ્મી છે, એ લોકો 2 જણા એ સારા અને ઈસાકની હાંસી ઉડાવવા ચેષ્ટા કરે છે. ચેષ્ટા કરે એટલે નિંદા કરવી, ખોટી વાતો કરીને હસવું, હાંસી ઉડાવવી. અને સારા જોઈ જાય છે. એટલે સારા શું કહે છે, ઇબ્રાહિમ આ લોકોને બહાર કાઢી મૂકે, આ નહીં જોઈએ કે છે મને. ઇબ્રાહિમને ખરાબ લાગે છે. તો ઈશ્વર ઇબ્રાહિમને કહે છે ના ના કાઢી મૂકે છે, ના જોઈએ કે છે. તારી પત્ની કહે છે ને સારા એવું કર કે છે, કાઢી મૂક આ લોકોને. તો કાઢી મૂકે છે. ઇસ્માઇલ 16 વર્ષના છે, બહુ તરસ લાગેલી, પાણી ખલાસ થઈ ગયેલું, પણ 16 વર્ષ એટલે કિશોરાવસ્થામાં કહેવાય. એની પાસે શું કામ કરાય, નિર્ગત થઈ ગયા હશે. એ છોકરાને એક ઝાડ નીચે મૂકે છે અને આ હાગાર થોડે દૂર જઈને એની સામે જ બેસે છે. એને એવું કે આ છોકરો મરી જવાનો, પછી હું મરી જવાની, પાણી તો છે નહીં. અને તારી સર એ હાગારની આંખો ઉગાડે છે ને કૂવો દેખાડે, જો પેલો કૂવો રહ્યો, પાણી પીને તારા છોકરાને પીવડાય કે. એટલે ઈશ્વર એને મરવા નથી દેતા, પરંતુ ઇબ્રાહિમનો બાળક જ છે તો ઈશ્વર એને પણ આશીર્વાદિત કરે છે. પછીનો પ્રશ્ન છે, ખબરદાર તું મારા દીકરાને ત્યાં પાછો ન લઈ જતો, એવું કોણે કહ્યું? એવું ઇબ્રાહિમ કહે છે. કોને કહે છે? એમના નોકરને. શું થયેલું કે આ લોકો કનાન દેશમાં રહેતા હતા. કનાન દેશના બધા વિદેશીઓ દુષ્ટ લોકો હતા. એટલે દુષ્ટની સ્ત્રી લાવે તો કેવી હોય, ઘરમાં કજ્જા કંકાસ થાય. એસાવ લઈ આવે છે તો ઈસાક અને રેબેકા બહુ દુઃખી થઈ જાય છે એ લોકોથી. એટલે આ ઇબ્રાહિમ એવું કહે છે પોતાના નોકરને કે તું છે ને મારા લોકોમાં જા, જે દેશ છોડી હું ગયો ને ત્યાં લઈ જાગે, ત્યાં મારા લોકોને મળે ને કહે કે ઇબ્રાહિમના છોકરાના માટે છોકરી જુએ છે. હવે એક નોકર જાય, આ નોકર એવા વ્યક્તિ પાસે જાય, ઇબ્રાહિમના ભાઈ પાસે જાય, ભાઈ તારી છોકરી આપને આ ઈસાક માટે. બોલો કોઈ નોકરને આપે? અને બી નોકરે કદી જોયો ના હોય તો આપે? આવું કઈ રીતે શક્ય બને? નોકરને બી પ્રશ્ન થાય કે માલિક હું જોઉં તો ખરો કે. અને એ છોકરી જે મને પસંદ આવે અને મારી જોડે ના આવે તો કહે છે તો પછી ઈસાકને લઈને ત્યાં જાઉં કે કોઈ છોકરી છોકરાને જો વગર કેમ નહીં આવી શકે? તો કે ના આવે તો તારા છોકરાને લઈ જાઉં પાછું. અને આમ બેઠા હશે ને એકદમ નહીં ખબરદાર. પણ ઇબ્રાહિમ આટલા બધા આવેશી કેમ થઈ જાય છે? કારણ કે ઈશ્વર શું કીધેલું, ઇબ્રાહિમ તારા બાપનો દેશ છોડ. અને ઈશ્વર જે વસ્તુ છોડાવે ને એ હંમેશાના માટે છોડવાની હોય, હંમેશાના માટે. મેં એવા પાસ્ટરને જોયા છે જે બહુ દારૂ પીતા હોય અને ઈશ્વરે છોડાયેલો હોય, પછી કોઈ વખત પીતા થઈ જાય. બોલો, પહેલાં જેવું નહીં પણ કોઈ વખત તો ચાલે ને. જે વસ્તુ છોડવાની છે હંમેશાના માટે છોડવાની છે. એકવાર મને સપનું આવ્યું અને હું જ્યાં રહેતો હતો ત્યાં મેઇન રોડ પર એક આંટી હતા ને એમની ચાની લારી હતી.
અમે ઘણી વખત ત્યાં બેસીએ, હું મારો એક મિત્ર હતો, અમે ત્યાં બેસીએ, ઈશ્વરની વાતો કરી. અને ઘણી વખત અમને ત્યાંથી કામ હોય તો અમે કોઈ બીજી જગ્યાએ સિટીમાં જઈએ પણ ખરા. તો 2 બાઇકનું પેટ્રોલ શું કામ પાડવાનું? એટલે મને કે તારી બાઇક એ મૂકી દે. હું તો આ બાઇક મૂકી દઉં અને પેલા આંટીને કહીને જો, આંટી બાઇક મૂકી છે, જરા ધ્યાન રાખજો. એમ કહીને કલાક 2 કલાક આવે, ફરી પાછું આંટીને કહું, આંટી હું બાઇક લઈ જાઉં છું. એમ કરીને હું ઘરે આવતો રહું. પણ મને રાત્રે સપનું આવ્યું અને એ જ રીતે હું ત્યાં હતો. આંટીને બાઇક મેં દેખાડી, હું મૂકીને જાઉં છું. આંટી જાઓ. ઘણા બધા લોકોની બાઇક હોય. હું કલાક 2 કલાક પછી સપનામાંથી પાછો આવું છું. બાઇક શોધું છું, મને બાઇક જ નથી મળતી. હું આંટી મારી બાઇક હાલા અહીં તો છે કે અહીં તો છે. હું શોધીને થાકી જઉં, પણ બાઇક મળતી નથી. મને ખબર પડી કે બાઇક ચોરી થઈ ગઈ. આટલું સપનું આવ્યું. આ વાત તો અત્યારે હું તમને કહું ને 15-17 વર્ષ વીતી ગયા. એ જગ્યા પર મેં કદી બાઇક જ પાર્ક નથી કરી. જો આજે બી પાર્ક કરું તો મને પાકી ખાતે ચોરાઈ જાય. કેમ કે ઈશ્વર એકવાર દેખાડે કે આ નહીં કરવાનું, તો કદી જ નહીં કરવાનું. પછી એ હંમેશાના માટે હોય. આદમ અને હવાને કીધેલું કે આ ફળ તમારે નહીં ખાવું. બોલો, આજ સુધી ના ખાધું તો હવે ખાઈ શકત ના? એ આજ્ઞા હંમેશાના માટે હોય. ઈશ્વર કે હત્યા નહીં કરવી. એટલે શું 2-5 દિવસ માટે, 2-5 વર્ષ માટે? ના, તમે મરી જાઓ ત્યાં સુધી હત્યા તો નથી જ કરવાની. એ આજ્ઞા હંમેશાના માટે હોય છે. એટલે આજ્ઞા હંમેશાના માટે હોય. એટલે ઇબ્રાહિમને ખબર છે, દેશમાંથી હું નીકળ્યો છું, મારા છોકરા માટે છોકરી લેવા માટે બી ના જવું. અને મારા છોકરાને કોઈ છોકરી ત્યાંથી નહીં આપે ને, મારો ભાઈ કોઈ બી નહીં આપે ને, તો હવે મારા છોકરાને તો નહીં જ, ખબરદાર નહીં લઈ જવાનો મારા છોકરાને. બોલ, ઈશ્વરની આજ્ઞા પાડવા માટેનો કેવો આવેશ આવો છે ને, આવેશ હોવો જોઈએ, આવો જુસ્સો હોવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, કોના પેટમાં 2 કુળ હતા? અને એનો જવાબ છે રિબકાના પેટમાં. ઈસાકની પત્ની, એને જોડ્યા બાળકો જન્મે છે, એક એસાવ અને એક યાકૂબ. આ બંને 2 કુળ પહેલેથી જ અલગ પડી જાય છે. એસાવ શ્રાપિત થાય છે, એ આપણે બીજા વિડીયોમાં જોઈ ગયેલા છે. અને યાકૂબ આશીર્વાદિત થાય છે, કારણ કે ઈશ્વરો મારે છે. તો 2 કુળ અને 2 પ્રજા ત્યાંથી જ અલગ પડી જાય છે. પછીનો પ્રશ્ન છે, દહનાર્પણને માટે લાકડા કોણે ચીર્યા? તો કે ઇબ્રાહિમે. બોલો, ઈશ્વરે શું કીધું કે તારા એકના એક દીકરાનું દહનાર્પણ કર. એટલે કે લાકડા કાપવાના, એની પર અર્પણ મૂકવાનું, એટલે કે ઈસાકને મૂકવાના, એનું ગળું કાપવાનું, પછી બાળવાના. બોલો, કોઈ પોતાના છોકરાને બાળવાના માટે પોતે લાકડા કાપે એડવાન્સમાં? પરંતુ ઈશ્વરની આજ્ઞા હતી ને, તો ઇબ્રાહિમ આજ્ઞા પાડવા માટે કેટલા તલપા પડ. શું તમે ઈશ્વરની આજ્ઞા આટલી આતુરતાથી તરત પાડો છો? ઈશ્વર જે સમય જે કહે ને એ જ સમય કરવાનું કરો. તમે તમારા છોકરાને કહો, બેટા પાણી આપને, તો મોબાઈલમાં ગેમ જ રમ્યા કરે. બેટા પાણી આપને, હા પપ્પા આપો, પપ્પા આપો. 10-15 મિનિટ લગાવી દે. તમારી તરસ વધી ગઈ, તમે ગુસ્સે, બે પાણી આપને કેટલી વાર? પેલાને પાણી આપી જાય છે, આજ્ઞા પાડી. પણ શું તમને આનંદ આવે? 15-20 મિનિટ પછી કોઈ આજ્ઞા પાડે તમને આનંદ આવે? તો ઈશ્વરની આજ્ઞા તમે પછી પાડો, ઈશ્વરને આનંદ આવે? ના આવે. તરત આજ્ઞા પાડતા શીખો, તાત્કાલિક, તો ઈશ્વરને આનંદ આવે. પછીનો પ્રશ્ન છે, દેવે મને હસાવી છે એવું કોણે કહ્યું? અને એ સારાએ કીધું. કારણ કે સારા જ્યારે સાંભળેલું ને કે આ વખતે ખચિત દીકરો થશે, એ વખતે 89 વર્ષના હતા. હસવું આવી જાય છે. 90 વર્ષેમાં લોકો કેવી વાત કરે, અલે બુઢી, તને શરમ નહીં આવતી? 90 વર્ષેમાં બસ રસોઈ યાદ કરીને હસી નાખે છે. કેવું હશે? એમને કોઈ શરમ નથી, એમને અવિશ્વાસ નથી, હસતા થાય. કેવો હશે દિવસ કે જ્યારે હું દૂધ પીવડાતી હોઈશ, 90 વર્ષની બુઢી, અને લોકો મને જોશે, 90 વર્ષે બાળક. અને બાળક જન્મે ત્યારે ઈસાક નામ પડે. દેવે મને હસાવી છે કે ખુશ થઈ જાય છે. પછીનો પ્રશ્ન છે, રિબકાના મોટા પુત્રનું નામ શું? રિબકાના મોટા પુત્રનું નામ એસાવ. રિબકાના મોટા પુત્રનું નામ એસાવ. એ પહેલો જન્મે છે, પરંતુ ખરેખર જ્યેષ્ઠ પુત્ર હતા યાકૂબ. ઈશ્વર પોતે પણ કહે છે, યાકૂબનું નામ ઇઝરાયલ પાડે છે. ઇઝરાયલ મારો જ્યેષ્ઠ પુત્ર છે એમ કહે છે. એસાવ છે ને પછી જન્મવાના હતા, પણ ધક્કો મારી પહેલાં જન્મી જાય છે. એટલે આમ જોવા જાય તો મોટો પુત્ર એસાવ, પણ ખરેખર જોવા જઈએ તો યાકૂબ હતા. પછીનો પ્રશ્ન છે, અમારી બહેન તું કરોડોની માં થજો એવો આશીર્વાદ દેવે કોને આપ્યો? તો આવો આશીર્વાદ દેવ નહીં, પણ તો લાબાન આપે છે. એટલે રિબકાના ભાઈઓ એને આશીર્વાદ આપે છે કે મારી બેન કરોડોની માં થજો. મેં થોડો શબ્દ ફેર કરી નાખેલો, પરંતુ બધા સમજી ગયેલા છે, પણ 1-2 જણના ખોટા પડેલા. પછીનો પ્રશ્ન છે, કોનો દેવ યહોવા?
જે તેના દીકરાને સારું મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યો હતો, તેની મેં સ્તુતિ કરી. અને જવાબ છે મારા ધણી ઇબ્રાહીમનો દેવ. અલીએઝર ઇબ્રાહીમના દેવની સ્તુતિ કરે છે. જેવું નથી કહેતા કે મારા દેવ. આ એક નમ્રતા છે. મારા દેવ છે એવી રીતે નહીં. મારો માલિક ઇબ્રાહીમ એના દેવ છે ને મને તો એમના દ્વારા ઓળખાણ થઈ. એટલે ઇબ્રાહીમને આગળ ધરે છે. નમ્રતા. પછીનો પ્રશ્ન છે, ઇબ્રાહીમે કોને બાંધીને વેદી પરના લાકડા પર મૂક્યો? ઈસાકને. મેં શરૂઆતમાં જ કીધું, ઈસાક એ વખતે 33.5 વર્ષના હતા. આ 33.5 વર્ષના ને 133 વર્ષનો બુઢો બાપ શું બાંધીને મૂકી શકે? ના મૂકી શકે. પરંતુ ઈસાક સવાલ કરે છે, પિતા, લાકડા છે, છરો છે, આગ છે, ઘેટું કહે છે. એનો મતલબ ઇબ્રાહીમે પૂરેપૂરું શિક્ષણ ઈસાકને આપ્યું છે. આપણા દેવ આવા છે, એમના રીતે બલિદાન આપવાનું, એમના રીતે અર્પણ આપવાનું. એટલે ઈસાકને બધું ખબર છે અર્પણ આપવાનું. પણ બધું છે આપણી પાસે, ઘેટું કોઈ છે અર્પણ માટે? ઇબ્રાહીમ કહે છે તો દેવને જેવું છે ને દેવ મેળવી આપશે. ભાઈ પહાડ પર ચડે છે, વિધિ બની જાય છે, હજુ પણ અર્પણ નથી આવ્યું. બાઇબલમાં લખ્યું નથી પણ 100% ઈસાકે પૂછ્યું હશે, પિતાજી ઘેટું કઈ છે? બધું તૈયાર થઈ ગયું. ત્યારે ઇબ્રાહીમે કીધું હશે, બેટા ઘેટું તું છે, મારે તારું અર્પણ કરવાનું છે. જો ઈસાક તૈયાર ના હોય ને તો ભૂલથી પણ ઇબ્રાહીમ એમનું બલિદાન ના આપી શકતા. પણ ઈસાક પણ ઈશ્વર પર એટલો બધો પ્રેમ કરે છે ને પોતાના બાપના શિક્ષણ પણ એટલા અટલ છે. અરે પપ્પા પહેલેથી ના કહેવાય, હું તમને સવાલ ના કરતો. ચલો હું સૂઈ જાઉં છું ઉપર. જે વખતે ઈસાક એવું નહીં આપું મારું અર્પણ, તો ઇબ્રાહીમ એમને જબરદસ્તી સુવડાવી નતા શકવાના, સુવડાવીને બાંધી જ નતા શકવાના. પરંતુ ઈસાક પોતે સૂઈ જાય છે. જેટલા બાપ ઈમાનદાર છે ઈશ્વરની આજ્ઞા પાળવામાં, એટલું જ પુત્ર પણ. બાપનું શિક્ષણ કેવું? તમારા છોકરાને સારું શિક્ષણ આપો, ઉત્તમ શિક્ષણ આપો, પ્રભુની પૂરી ઓળખ કરાવો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.